अरे वल्लभ वल्लभ में कहूँ अने वल्लभ में नाम ए जी भव सागर थी डूबता हो शिवल्लभ ग्रहो ए मोरी मोरी अरे मारा घट में विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी हो मारा
ઘડી ઘડી અરે મારી અંત સમય કેરી બધાય વૈષ્ણવ ભાઈ બહેનો ઊંચા હાથ રાખી તાળી પાડી અને હારે બોલવાનો છે. તાળી પાડીએ તો મારા રામની, બીજી તાળી હું કામની, વાતો કરીએ તો મારા શ્યામની. એટલે ભાવથી પ્રેમથી ઊંચા હાથ રાખીને બોલવાનો. શું? શ્રીનાથજી બોલો, શ્રીનાથજી બોલો. તાળી પાડીએ તો મારા રામની, તાળી પાડીએ ને એમાં સાયન્સ છુપાયેલું છે. રામ કી ભાવ આમ એ ઈશ્વરિયા ગામ અને કાથોટિયા પરિવાર અને હગાવાલા અને ગામજનોને મારા જાજા કરીને રામ રામ. ના બોલે, ના બોલે. એલા હું આ દેખારા ઇદરા અડધી રાતે આ બધો ટાઈલ માઈન ને તાહિરો આ ઠઠારા કરીને કઈ બાજુ ઉપડ્યા? આ ઠઠારા કરીને જવું વરે ખાગહરી. આ નવી કપડાની જોડી પહેરી છે. અરે આ જોડીમાં તો હવારે ઈન લાગી જાય, ઈન આમાં. હઉ પણ ઈ તો બધુંય ઠીક. પેલા તું અમને તારો પરિચય આપ. તારું નામ શું, ગામ શું, કેવા છો, ક્યાંથી આવ્યા, હું લેવા આવ્યા, ક્યાં જાવું, ધંધો શું કરો તમે? ધંધો અમે જાકમના. એમ નહીં, પેલા તું અમને ઈ કે તારું નામ શું છે? મારું નામ અમરો. તારા ભાઈનું નામ? મારા ભાઈનું નામ કિહોન, મારા બાપનું નામ છે હુદો. એનાથી 3 મહિને સૌ જુદો. બરાબર. કેવા છો? અમે માલધારી. એલા માલધારી એટલે? ત્રહિલાના સોર.
ત્રહેલું એટલે ત્રાઈસલો એટલે કૂસો, કૂસો એટલે દૂસો, દૂસો એટલે નીણ. ગમેનું ખેતર ફેરવવું એ અમારા મોટો બિઝનેસ. પણ ઈ તો બધુંય ઠીક, પેલા તું અમને ઈ કે તે માલમાં હું રાખ્યો? માલમાં મારી પાસે ગાયું છે, ભેવું છે, ઘેટા છે, બકરા છે, 300 350 જીવ છે. આટલો બધો માલ રાખ્યો છે? હો ભેહુંય રાખી છે? ભેહું રાખ્યું. તો તમે સગવડિયા માલધારી. અરે સગવડિયા, હું સગવડિયાના પેટના. કેટલીક ભેહું રાખી ઈ કે? મારી પાસે ભીવું હોય છે, ઝીણા મોટા 28 જીવ છે. નાના મોટા થઈને 28 જીવ છે. તો હમણાં આ બધી ભેહું છે ઈ તને હું દે? ભેહું મને બાંધવા દે. એલા ભેહું બાંધવા દે, તું ભેહુંને હું દે? હું ભેહુંને ઉભવા દઉં. પણ તું તો હાવ કડકો માણસ, હા તારી પાસે રૂપિયા છે છે નહીં, નહીં. તો આ બધી ભેહું લીધી કેમ? ભેહું લીધી લોન માથે. આ તો બેંક વાળા હું દે? બેંક વાળા મને નોટિસો આપે કે ભરી જાઓ ભરના દીકરાઓ, ભેહુંના બાકીના ભરી જાઓ. પણ તારે હવે ગામમાં નથી ઘર, સીમમાં નથી ખેતર, ખેતર. આટલો બધો માલ રાખ્યો છે, હા આ બધાય માલનો નિભાવ કેમ કરો? ગામડે જઈને જીના ખેતરું ફેરવી. એલા કોકના ગામમાં જઈ કોકના ખેતરું ફેરવી તમારા માલનો નિભાવ કરો હે? ઓ ગમે ઈ ગામની અંદર જઈએ, ઈ ગામની અંદર સરપંચનું ખેતર પહેલા ફેરવીએ ને પછી બીજાના ફેરવીએ. પણ પકડાઈ જવાની બીક ન લાગે? અરે 25 વર્ષથી હજી કોઈ પકડાવ્યું નહીં. કેમ ન પકડાવ? એમાં અમારી બધી માલની ગોઠવણી કરેલ હોય. એલા એમાં હું માલની ગોઠવણી હોય? જેટલી ભેહું ગાયું દોવા દેતી હોય એ બધી સરપંચના ખેતરમાં નાખીએ. પણ તમે સરપંચનું જ ખેતર કેમ પેલા ફેરવો? હે સરપંચનું ખેતર તો ભેહુંને ધરવવું એટલે યાદ રાખવી પડે ને. એમાં એવું છે, મોરાવાળા સરપંચ હોય તો આખું ગામ ફેરવી દે ને કડક સરપંચ તો ગામ ફેરવી નાખીએ. તો તમે પાકા? પાકા હું પાકીના પેટના. તમને કે માલધારી ભોરાય. એલા માલધારી હાવ ભોળા હોય. એવા અમે કઈ ભોરી બાપીના નથી હો. પણ હમણાં સરપંચનું ખેતર ફેરવવા જાવ, પકડાઈ જવાની બીક ન લાગે? અરે 25 વર્ષથી હજી કદી પકડાયું નહીં. હજી સુધીમાં હાથ જ નથી આવ્યા? હા એમાં અમારી બધી માલની ગોઠવણી કરેલ હોય. એમાં હું માલની ગોઠવણી જેટલી હોય? ભેહું ગાયું દો દેતી હોય બધી સરપંચના ખેતરમાં નાખીએ. બરાબર. અહીંયા મારો ભાઈ ઉભો ને હું ઉભો બાયણે. હા હા કાપથી સરપંચ આવ્યો તો કે સરપંચના કાકા આવતા હોય બરાબર. તો અમે અમારી ભાષા ચાલુ કરી યાદ આવે. એલા એમાં કઈ ભાષા હોય ખરી? અરે એમાં માલધારીની કોડવડ ભાષા હોય. કેવી કોડવડ ભાષા હોય ઈ કે? બોલો કોડવડ હારા રેખા છેલ્લે કે આવે એમ. પછી તારો ભાઈ સામેથી હું જવાબ આપે? પછી મારો ભાઈ કીહો મને કે હા એ કાયદા બે બડા મારીને કાઢી મૂકીએ, કોને ખબર પડે? તો હમણાં સરપંચ હું આખું ગામ થાય ને તોય તમે કોઈ દી પકડાવો નહીં? પાકા ભાઈ પાકા? અરે પાકા નહીં ભાઈ, પાકીના પેટના. પણ મરા ઈ તો બધું ઠીક, આ વનવગડાની માલિપા તમે માલ ઢોર ચારતા હો, તમે હાવ નવરી બજારો, તમારે જરાય કામ ના હોય. એક બાજુ તમારો માલ સરતો હોય, બીજી બાજુ તમે બધાય ગોવાળિયાઓ વડલાને સાંયે બેઠા હોય ને મંડળી જમાવી હોય. એ વાતુના ગપોટા મારતા હોય, બીડીના હાંધા પછી હાંધા હોય, મારા ભેગા 5-6 વાંધા હોય ને અરે રાત્યું હોય. હા એટલે નવરા બેઠા તમે ટાઈમ પાસ કરવા, સમય પસાર કરવા, દોહા છન ભજન લોકગીત સાહિત્ય વાર્તાઓ વાતું આવું બધું કરતા હોય. હિમાયલું સાહિત્ય આવડે ખરું? અરે એવા સાહિત્ય તો માલધારીની નાડે હોય. એમ થાવા દે નમૂનો. હા બરું છે. એ મમ્મી બોલા પડા પડા દિગ પડા દિગ તળા દિગ તના તળી જાય જરે એવા મામૂલા પડ દિગ પડા દિગ તળા તળી જાય જરે એવો હિમલા સાલા દિગ પડા દિગ તળા એટલે આવું સાહિત્ય હોય. આમાં તો નકરું વિમેલા બિમલા થયો. હમણાં તારા સાહિત્યમાં અમને સમજ ન પડી, તારા સાહિત્યમાં જરાય ટપો ન પડ્યો. અરે તમને કોઈને ટપો ના પડ્યો હોય તો અમારી હાથ પેઢીવાથી અમને કોઈને નથી પડ્યો. હા ઉપરથી આલ્યો, હવે ઉપરથી પડ્યો ભાઈ. અરે બેહુને નાખે ભારા અને ગાયુને નાખે રાડા. અરે બેહુને નાખે ભારા અને ગાયુને નાખે રાડા. 45 વરે લગ્ન કરે અને વાળ કરે કારા ભાઈ. અરે ઇંગ્લિશમાં કે અંકલ અને ગુજરાતીમાં કે કાકા. અરે ઇંગ્લિશમાં કે અંકલ અને ગુજરાતીમાં કે કાકા.
દીકરીઓનો જમાનો આવ્યો અને દીકરાના બાપા વરી ગયા વાકા ભાઈ ભાઈ. અરે બળો કે અમે બળા કેવાણા અને મોટી રાખીએ મૂછ. અરે બળો કે અમે બળા કેવાણા ને મોટી રાખીએ મૂછ. એક ઘરે ખાલી પાવડો લેવા જઈએ કે તારી ભાભીને પૂછ ભાઈ ભાઈ. અને હું બેઠો તો ખાટલે અને ખાટલાની ભાંગી ઈ. અરે હું બેઠો તો ખાટલે અને ખાટલાની ભાંગી ઈ. મારાથી કાંઈ બોલાઈ ગયું હોય તો કોઈ ખોટી ના સડાવજો રી ભાઈ ભાઈ. અરે ચીકો પડે મુજી નામનો રણ સંગ્રામમાં. અરે ચીકો પડે મુજી નામનો રણ સંગ્રામમાં. આકળ ભરું તો ગધેડા ગરી જાય ઈશ્વરિયા ગામમાં ભાઈ ભાઈ. તારી આકલથી આવું જ થાય. પણ ભાઈ ભાઈ નાનતેન બધું ઠીક. પેલા તો અમને એ કે તું અહીંયા હું લેવા આવ્યો? અરે આ ગામના પાદરમાં નીહરો તો ધીબાંગ ધીબાંગ એવો અવાજ આવ્યો. બરાબર. ઈ અવાજે ને અવાજે મેં અહીં ડોકું ટાળ્યું. હા હા. તે તમે શું બધું આદરું? અમરા અહીંયા સરસ મજાની ભગવાનની કૃષ્ણ લીલા થાય, ભગવાનની રાસ લીલા થાય. એની માલિપા ભગવાનના ધોળ પદ કીર્તન આવું ગવાય. તમે ભગવાનના ધોળ પદ કીર્તન ગાઓ. હા. અમાર તમારા ભગવાન કોઈ તમને પ્રસન્ન થયા ખરા? એલા ભગવાન પ્રસન્ન થવાની તું વાત કરે. ભગવાન અમારી હારે કાયમીને માટે રાસલીલા રમે. અને તમને પ્રસન્ન થાય અમને કેમ ન થાય? તને કોઈ દી ભગવાન પ્રસન્ન થાય જ નહીં. કેમ? તું કોકના ખેતરું ભેરવી દે, આમાં ભગવાન પ્રસન્ન થાય? ભાઈ મારા 200-300 જીવે બસે ને. તારે ભગવાનના દર્શન કરવા જ છે. હા. હાવ નક્કી. હાવ નક્કી. અમરા જો તારે ભગવાનના દર્શન કરવા હોય તો તારે પેલા ભગવાનના ધોળ પદ કીર્તન ગાય ભગવાનને રીઝવવા પડે. હું ભગવાનને ગરબીના ભીંજવવા પડે. પેલા ભીંજવવા નહીં, ભગવાનને રીઝવવા પડે એટલે પ્રસન્ન કરવા પડે. હા. પેલા તો અમને કે તને કીર્તન ગાતા આવડે ખરું? હા હા. સેમ્પલ થવા દેજી. હે હા બરોબર છે. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ. હમ હમ. બસ બસ રેવા દે. આવું કીર્તન હોય એલા સરસ મજાનું ભગવાનનું કીર્તન ગા. કીર્તન? હા. ઓય ઓય એમ કે ને કીર્તન. હું તો કીર્તન કહી દઉં. जिसकी बीबी छोटी उसका भी बड़ा नाम है कमल में बिठा लो. બસ બસ ટીંટણ વાળી થામા ગરમીમાં તારી ભઠ્ઠી અવરી ચડી ગઈ. એલા સરસ મજાનું ભગવાનનું પદ ગા. ભગવાનનું પદ. હા. રંબા હો 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 રંબા હો. આવો વારી ઘરમાં રંભામાં હશે લે લાકડી. એટલે તને કીર્તન તો ગાતા ના આવડ્યું. જો તને કાંઈ ગણપતિ બાપાનું સ્તુતિ સ્તવન આવડતું હોય તો ગણપતિ બાપાનું સંભળાય. મને ગણપતિ બાપાનું ફાવે. એમ પેલા તો મને એ કે તું કલાકાર છો. અરે કલાકાર હું રેડિયો સ્ટેશનમાં ગયો તો. એટલે રેડિયોમાં ના હમાણું થી પાછો આવ્યો. એમ થવા દે ગણપતિ બાપા. ગણપતિ બાપા. ગણપતિ આયો બાપા જસીબી લાયો. ગણપતિ આયો બાપા જેસીબી લાયો. એલા જેસીબી નહીં રીધી સીધી લાયો. હવે તારા માટે છેલ્લી ટ્રાય. એક બેન તને પૂરું થઈ જાય ખબર ને. જો તને કાંઈક સરસ મજાનું ભગવાનનું લોકગીત આવડતું હોય તો લોકગીત થવા દે. મને લોકગીતે ફાવે. થવા દે. મોરબીની વણી આરણ મચુ પાની જાય વાહે રે એ મોરબીના રાજા સોડા પાવા જાય. એ કોડા સોડા પાવા નહીં ઘોડા પાવા જાય. ઓય મને કો પાણી ભરવા ગયા ને ગેસ બેસ થયો ત્યાં સોડા લઈને ગયા. ખરેખર અમારો સુરત કાર્યક્રમ અમારો અમરો ભજનમાં કડે સડી ગયો અને એની માથે હું વીતી ત્યાં શોર્ટકટમાં કહી દે ટૂંકમાં એમ ઘર જેવો ડાયરો. આ સુરતની કહાની. સુરત અમારો પ્રોગ્રામ વરાસાની અંદર રેશન ભવનના પોપડાની અંદર ગાયોના લીલા ઘાચારા માટે અને મેં અહીંથી ભજન ઉપાડ્યું. તારે ને મારે હસા પ્રીતુ રે બંધાની. તે ઘનચાબેન 5મે માળે ઉતરતા હતા ભર નિંદરમાં એપાર્ટમેન્ટમાં. ત્યાંથી ઉતરા હાવણ નેતા ઉતરી મહિના બહા બહી હાવણ દેવા. તારે મારે હંસા પ્રીતુ. અરે હંસાબેનજી તમે વાત કરો ને
એ વાત ખોટી છે. તમે મનમાં વિચારો એ વાત ખોટી છે. હસા કે તો આપણો દેહ, આ શરીર, આપણી આ કાયા, આ હસાને કીધું. તમને કોઈ કાંઈ કીધું નહીં. ધનસાબેન તો પાછા લિફ્ટમાં સાડીને 5મે માળે વયા ગયા ને 5 માથે પંખો રાખીને હોઈ ગયા. તબલસીને પેટીમાં તારે સવાર સુધી મને બરફ ગયો. એટલે અમરો સરસ મજાનું ભગવાનનું કીર્તન ગાય છે ને? હા. એવું સરસ મજાનું કીર્તન ગાય છે કે હે પરિબ્રહ્મ પરમાત્મા, એ ઠાકોરજી, તમે મારાથી ક્યાંય દૂર નથી, તમારી છબી મારા નજરની સામે છે. ભાઈ, ભાઈ. હમણાં આ સરસ મજાનું કીર્તન ગા, પણ લાકડી મૂકી દે તારી. હા, બરાબર. ઓલી બાજુ. હથિયાર એકાંત તારી છબી મારી નજરે તરે. ઓ કાન તારી છબી રે એ ભાઈ. ભગવાનના દર્શન થઈ જ ગયા જો. ભગવાનના દર્શન થઈ ગયા. ભાઈ, ભગવાન તારા- ગમે તેથી બારો બારો આ ભગવાન તો તારી કુંડાળામાં પાસે જ છે. છે એટલે ભગવાનના પગમાં પડી જા. હા. ઝપટ બોલે લાંબી કરી મને કે ભગવાન વયા જાય. એલા એ ફોટોગ્રાફર મોટો ખાફર નહીં. એ વાત છે. કમલા પતિ છે ઈ. હા અરે મારા નાથ, હું તો તમને ગોતીને થાક્યો ને અંચે તમે મને ભેગા થઈ ગયા અને મારો બેડો પાર થઈ ગયો. ઓ માય ડિયર ફ્રેન્ડ ઇઝ ભગવાન.
હાવાર્યું હે દ્વારકાનું ઊંચું મંદિરને માથે ધોરી ધજા દ્વારકાનું ઊંચું મંદિરને માથે ધોરી ધજા ખાવા પીવાનું કોઈ ના પૂછે ને ગોમતીજીમાં નાવા ધોની મજા મારો ડૂબાકા ડૂબોંગ ડૂબું એ ભગવાન એ ભૂખ એવી લાગી મને એમ કે હવારમાં હું વેલો ગાયું લઈને આવતો રહ્યો હું કહું ભગવાન મારી પાછળ છે તે અમારી બેનું શિરામણ લેતા આવશે ના અમે બે ભેગા બેને શિરાવશું અમરા હા તને ભૂખ લાગી ને જો મયારાના ઝાંઝરનો અવાજ આવે છે ભગવાન હા. ખાલી બે લીટીમાં ગાઈ હા. દઈએ એ મીઠા મીઠા ના દિવેલું ના સુરતી આવી આવીને મારે કાને દરવાજા ખુલ્લા છે આગળ બગડ કઈ છે નહીં ટાઈમ પ્રમાણે તમને ખબર છે તું તો કાઢ્યા વર્ષી કમર મારા કાર ને કાકડા વયા ગયા દુનિયાની રાધાજી વહી ગઈ મારી પાસે એ અમરા કાકા એટલે આ તો મને વર્તી ગયું આ તો કોક જાણીતું નહીં હોય એ ભૂલી ઓળખતા નથી અમરા કાકા મને જાવ દે આ તો કોક જાણીતું નહીં હોય ઓહો હોય નહીં અરે અમરા કાકા હું ઓલી ડાયાભાઈ ની લખી મારા ડાયાભાઈ ની લખી અરે લખી ગગી તું તો હટ કાઠું કરી ગઈ અરે અમરા કાકા દીકરીઓને વધતા હું અરે લખી તું મારા ગોઠણ જેવડી હતી ને અત્યારે તું તો સંભળા કાઢી ગઈ હો ક્યાં વાત
સમાને જાય હે એવા યાદા ફરી બેડા મારા કાનજી અરે રે ઈ તો યાદ માથડે ભરી
સામે કેવી રીતે વાત કરવી આપને શોભે નહીં. આ નારી નારી કહીને તમે આવી રીતે શા માટે બોલાવો પર નારીને? તો નારી નારી કહી તમે કોને બોલાવો?